અને હવે બિગ ન્યૂઝમાં આગળ વધીએ તો ગાંધીનગરની વાત કરીશું। ગાંધીનગરમાં 34 ઉમેદવારો વચ્ચે લોકસભા ચૂંટણીમાં જંગ જામવાનો છે। લોકસભા ચૂંટણીમાં 34 ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ જામવાનો છે। ચૂંટણી પંચે 11 ઉમેદવારોના ફોર્મ રદ કર્યા છે। અમિત શાહ ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી સીજે ચાવડાના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે। આ બંને પક્ષો વચ્ચે પણ સીધી ટક્કર જોવા મળશે। ભાજપ અને કોંગ્રેસે પણ પોતપોતાના ઉમેદવારો ઊભા કર્યા છે। મહત્વનું છે કે ભાજપમાંથી અમિત શાહ મેદાનમાં છે તો કોંગ્રેસમાંથી સીજે ચાવડા મેદાનમાં છે, ત્યારે બંને ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે અને કુલ 34 ઉમેદવારો આ મેદાનમાં છે। ગાંધીનગર લોકસભા સીટ પર જેઓની વચ્ચે પણ સીધો મુકાબલો જામવાનો છે। અમિત શાહ અને સીજે ચાવડાના ફોર્મ પણ ચૂંટણી પંચ દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે। ચૂંટણી અધિકારીએ વાંધા નકાર્યા છે। મહત્વનું છે કે ગાંધીનગર લોકસભા બેઠક પર આ વખતે સૌની નજર રહેશે। 34 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવાનો છે। ભાજપ કોંગ્રેસ સહિત કુલ 34 ઉમેદવારો મેદાનમાં છે। ભાજપમાંથી અમિત શાહ અને કોંગ્રેસમાંથી સીજે ચાવડાના ફોર્મ પણ માન્ય રાખવામાં આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસે વાંધા ઊભા કર્યા હતા, જો કે ચૂંટણી અધિકારીએ આ તમામ વાંધાને નકાર્યા છે। 11 ફોર્મ પણ રદ કરવામાં આવ્યા છે અને હવે 34 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ગાંધીનગર લોકસભા બેઠક પર ખેલાવાનો છે, જેમાં ભાજપમાંથી અમિત શાહ અને કોંગ્રેસમાંથી સીજે ચાવડા મેદાનમાં છે। બંને ઉમેદવારોના ફોર્મ પણ ચૂંટણી પંચે માન્ય રાખ્યા છે। મહત્વનું છે કે ઉમેદવારી પત્ર ચકાસવાનો સમય પણ પૂર્ણ થયો છે, ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પર ચૂંટણી પંચે અમિત શાહ અને સીજે ચાવડાના ફોર્મ માન્ય રાખ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠક પર 34 ઉમેદવારો વચ્ચે સીધો જ મુકાબલો ખેલાવાનો છે, જો કે મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ સીધો મુકાબલો ખેલાવાનો છે। અમિત શાહ અને સીજે ચાવડાના ફોર્મ પણ માન્ય રાખવામાં આવ્યા છે। આ સિવાય ભાજપ અને કોંગ્રેસે કેટલાક વાંધા પણ ઊભા કર્યા હતા, જો કે ચૂંટણી અધિકારીએ આ તમામ વાંધાને નકાર્યા છે। કુલ 34 ઉમેદવારો ગાંધીનગર લોકસભા બેઠક પર છે, તેઓની વચ્ચે સીધો મુકાબલો ખેલાવાનો છે। ચૂંટણી પંચે આ સિવાય ઉમેદવારી ચકાસણી દરમિયાન 11 ફોર્મ રદ પણ કર્યા છે અને આ 11 ફોર્મ રદ કર્યા બાદ કુલ 34 ઉમેદવારો મેદાનમાં છે। ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય પક્ષો વચ્ચે સીધી ટક્કર લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પર જોવા મળવાની છે, કારણ કે ભાજપમાંથી આ વખતે ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મેદાનમાં છે ગાંધીનગર બેઠક પર, તો કોંગ્રેસમાંથી પણ સીજે ચાવડા મેદાનમાં છે, જેઓએ આ વખતે ગાંધીનગર લોકસભા બેઠક પર કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જો કે અમિત શાહે પણ ગાંધીનગર લોકસભા બેઠક પર જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કુલ 34 ઉમેદવારો આ વખતે ચૂંટણી મેદાનમાં છે, જેમાં અપક્ષમાંથી પણ કેટલાક ફોર્મ ભરવામાં આવ્યા છે। મહત્વનું છે કે ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય પણ 32 ઉમેદવારો મેદાનમાં છે, એટલે કે ટોટલ 34 ઉમેદવારો વચ્ચે ગાંધીનગર લોકસભા બેઠક પર જંગ જામશે। મહત્વનું છે કે 4 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી અને ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા તમામ ઉમેદવારી પત્રોને ચકાસવામાં પણ આવ્યા, જેમાં 11 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ 34 ઉમેદવારો વચ્ચે ગાંધીનગર લોકસભા બેઠક પર ચૂંટણી જંગ ખેલાવાનો છે। ભાજપ અને કોંગ્રેસે કેટલાક વાંધા પણ ઊભા કર્યા હતા, જો કે ચૂંટણી અધિકારીએ આ તમામ વાંધાને નકાર્યા છે। ભાજપમાંથી અમિત શાહ અને કોંગ્રેસમાંથી સીજે ચાવડા મેદાનમાં છે। બંને રાજકીય મુખ્ય પક્ષો વચ્ચે સીધી જ ટક્કર જોવા મળશે ગાંધીનગર લોકસભા બેઠક પર। ગુજરાતની 26 સીટો પર 23 એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે સૌની નજર ગાંધીનગર સીટ પર પણ રહેશે, કારણ કે ખુદ અમિત શાહ આ સીટ પરથી મેદાનમાં છે।